નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ અને હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું। પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના માસૂમ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। આ ઘટના આનંદ વિલાસ સોસાયટીમાં બની। 8 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો અને આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ। બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું। આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। આ તસવીરો જુઓ, જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યો હતો અને અચાનક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો। વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે। પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મકર સંક્રાંતિના તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર, પણ કેટલાય પરિવારો માટે આ તહેવાર ઉત્સાહ અને ઉમંગની જગ્યાએ શોકમાં ફેરવાયો। સુરતથી પતંગ દોરીને કારણે અકસ્માતમાં કેટલી જિંદગી છીનવાઈ। ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો। પતંગની કાતિલ દોરીએ કેટલીય જિંદગીઓ કાપી। ઉત્તરાયણ પર્વે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે। એક જ પરિવારના 3 સભ્ય 70 ફૂટ ઊંચા જિલ્લાની ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ। દોરી હટાવવા જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે બાઇક પર સવાર આખો પરિવાર પુલથી 70 ફૂટ નીચે ખાબક્યો। બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર ખાબકી। આ ઘટનામાં પિતા પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે રિક્ષા પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ। માતાએ પણ ટૂંકી સારવારમાં દમ તોડ્યો। એક જ પરિવારના સભ્ય મોતને પગલે વિસ્તારમાં શોક છવાઈ ગયો। ઉત્તરાયણ પૂર્વે જ આ હસતો રમતો પરિવાર પતંગની કાતિલ દોરીના કારણે વિખેરાઈ ગયો। મકર સંક્રાંતિનો તહેવાર લોકો માટે ઉત્સાહનો બન્યો હતો, પણ એક પરિવાર માટે આ તહેવાર ખૂબ જ શોકમાં ફેરવાઈ ગયો હતો, કારણ કે એક જ પરિવારના પિતા પુત્રી અને માતા ગાડી પર સવાર થઈ ચંદ્રશેખર આઝાદ એટલે કે જિલ્લાની બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે પતંગની કાતિલ દોરી તેમને ગળા પર ફેરવાઈ હતી, જેને લઈને 3 જણા બ્રિજની 30 ફૂટ ઉપર ઊંચાઈથી નીચે પડ્યા હતા। બીજી ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની। અહીં 16 વર્ષની કિશોરી પોતાના ઘરના 4થા માળે પતંગ ચગાવી રહી હતી। પતંગ ચગાવવાના ઉત્સાહમાં કિશોરીનું સંતુલન બગડતા તે અગાસી પરથી નીચે પટકાઈ। તેને તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી। હાલ મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। સુરતના વિસુ વિસ્તારમાં એક યુવક બાઇક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી વચ્ચે આવતા યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી। યુવકને બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, પણ સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। અડાજણ વિસ્તારમાં એક કિશોર માટે પતંગ પકડવાની લાલચ જીવલેણ સાબિત થઈ। આ કિશોર વીજળીના ડીપીમાં ફસાયેલી પતંગ કાઢવા માટે ત્યાં પહોંચ્યો, જ્યાં તેને વીજ લાઇનનો જોરદાર કરંટ લાગ્યો। કરંટ એટલો પ્રચંડ હતો કે કિશોર દૂર ફંગોળાયો અને કમનસીબે જમીન પર પડેલા લોખંડના સળિયા સાથે અથડાયો। સળિયો વાગવાથી અને કરંટની અસરથી તે ગંભીર રીતે ઘાયલ થયો। સ્થાનિક લોકોએ તાત્કાલિક એકત્ર થઈને તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો। અડાજણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કરુણ ઘટનાઓ વચ્ચે સુરતના યોગી ચોક વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। અહીં કેટલાક નાના બાળકો પાણીની ઊંચી ટાંકી પર ફસાયેલો પતંગ કાઢવા માટે જીવના જોખમે ચડી ગયા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ તંત્ર અને વાલીઓની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા। સવાલ એ છે કે પ્રતિબંધિત હોવા છતાં બાળકો ટાંકી પર કેવી રીતે પહોંચ્યા? જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો તેની જવાબદારી કોની હોત? માણસો જ નહીં, અબોલા જીવો માટે પણ પતંગની દોરી ઘાતક બની। ઉત્તરાયણે પતંગના દોરીના કારણે પક્ષીઓની પાંખોની સૌથી વધુ ઈજા પહોંચી। જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને ઉત્તરાયણની સાંજ સુધીમાં 400થી વધુ પક્ષીઓને ઇમરજન્સી કોલ મળ્યા, જેમાં કબૂતર, ઘુવડ, ચમડી સહિતના અબોલા જીવોની સારવાર કરવામાં આવી। ઉત્તરાયણને લઈને પાંજરાપોળ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 22 ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યા છે। સાંજે 4 વાગ્યા સુધી અમારા ત્યાં 400થી વધારે અંદાજિત પક્ષીઓ ઇન્વોલ્વ હતા અને કામગીરી રાતે 1:15 વાગ્યા સુધી ચાલી છે।
જેમાં ઓવરઓલ 600 થી વધારે બર્ડ ઇન્વર્ડ હતા. અને બર્ડ્સ જે આવ્યા છે એમાં મેજરલી છે કે પેન્ટેસ્ટોક છે, કબૂતર છે, સમડી છે, શિકરાબાજ છે, ગુવડ છે, આ રીતના દરેક પ્રકારના પક્ષીઓનું ઇન્વર્ડ થયું છે. અને પશુઓમાં હું તમને કહું તો દિવસની 70 થી 80 ઓપીડી થતી હોય છે અમારા ત્યાં. રાજ્ય માટે ગુરુવાર આજે ગોઝારો સાબિત થયો. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હૈયે હૈયું હચમચાવી દે એવા અકસ્માતમાં નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યા. રાજ્યના રસ્તાઓ બન્યા રક્તરંજિત. ગુરુવાર ગોઝારો સાબિત થયો. 24 કલાકમાં 6 ગંભીર અકસ્માત. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં માર્ગ અકસ્માતની 6 ગંભીર ઘટનાઓ સામે આવી. ક્યાંક હિટ એન્ડ રનની ઘટના બની તો ક્યાંક સામસામે બે કાર અથડાઈ તો ક્યાંક સામસામે બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. અમદાવાદમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રફતારના રાક્ષસોનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે. આગળ છે એક્ટિવા ચાલક અને પાછળ પૂરપાટ ઝડપે આવી રહી છે લાલ કલરની મર્સિડીઝ કાર, જે ગણતરીની સેકન્ડોમાં જ પાછળથી એક્ટિવા ચાલકને ટક્કર મારે છે. આ સીસીટીવી ગાંધીનગરના જુંડાલ પાસેના છે. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો, જેના પગલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી. રાજકોટ મોરબી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો. પૂર ઝડપે આવી રહેલી બે કાર વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 3 વર્ષીય મોક્ષ અને 9 મહિનાની શ્રેયા મદ્રેસાણિયાનું મૃત્યુ થયું. બંને કૌટુંબિક ભાઈ બહેન થતા હતા. બંને માસૂમ બાળકોનું મોત થતાં હરેરાટી વ્યાપી ગઈ. આ ઉપરાંત કારમાં સવાર અન્ય 2 વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચી. 3 વર્ષીય મોક્ષ બેડી ગામે રહેતો હતો, જ્યારે 9 મહિનાની શ્રેયા વાંકાનેરની હોવાનું સામે આવ્યું. શહેરના જૂનાગઢ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા. બાઇક પર સવાર 3 લોકોમાંથી 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. પોલીસે અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી. 3 ઇજાગ્રસ્તો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું. પંચમહાલના જિલ્લાના જ કાલોલના તરવડા નજીક હિટ એન્ડ રનની કમકમાટીભરી ઘટના બની. હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના 2 રહીશો કામ અર્થે હાલોલ જઈ રહ્યા હતા, ત્યારે એક બેફામ ઇકોવાન ચાલકે તેમને અડફેટે લીધા. આ અકસ્માતમાં બંને રાહદારીઓના કરુણ મોત નીપજ્યા, જ્યારે ઇકોવાન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. દાહોદના સુખસર જાલોદ રોડ પર 2 બાઇક ચાલકો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કુલ 6 લોકોની ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક જાલોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે પૈકી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો. મોરબીમાં ધરમપુર ગામ પાસે થાર કાર પુલ પરથી નીચે પાણીમાં ખાબકી. અકસ્માતની ઘટનાના ગત રાત્રે બની હતી. થાર કારની અંદર 4 જેટલા વ્યક્તિ સવાર હતા. જોકે કોઈને ઈજાના સમાચાર નથી. ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવામાં આવી હતી. મોરબી અને ધરમપુરને જોડતા એકમાત્ર પુલ પર આ ઘટનાને લઈ ટ્રાફિક જામ સર્જાયો. બગદાણામાં નવનીત બાલધિયાને ન્યાય આપવાની માંગ સાથે કોળી સમાજના 4 યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જ્વલનશીલ પ્રવાહી છાંટતા જ પોલીસે પકડી લીધા. હીરા સોલંકીએ કહ્યું કે ઉશ્કેરાઈને કોઈ પગલું ન ભરવામાં આવે. બગદાણાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો. 4 યુવકોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. ભાવનગર જિલ્લાના બગદાણામાં ચાલી રહેલા વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના 4 યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. 4 યુવાનો અચાનક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને પોતાના શરીર પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાનો નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી રહ્યા હતા.
ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા અને મોટી હોનારત ટળી ગઈ હતી. પોલીસે સમય સૂચકતા વાપરી ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે, જેના પગલે આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી. અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી. ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? બગદાણામાં કોળી સમાજના 4 યુવાનોએ આત્મવિલોપનના કરેલા પ્રયાસનો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધ કર્યો છે. હીરા સોલંકીએ ઉશ્કેરાઈને કોઈ પગલું ન ભરવા અપીલ કરી છે. સાથે કહ્યું કે કોળી સમાજને નામે રાજકારણ ન કરવામાં આવે. હવે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, મારી એક વિનંતી પણ છે આપના માધ્યમથી. હું સમાજને એ કહેવા માંગુ છું કે આવું જે કોઈ લોકો કંઈક કરતા હોય તો મહેરબાની કરીને આવું ન કરે. કેમ કે અમારા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી હોય, કુંવરજીભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, ધારાસભ્યશ્રીઓ બધા જ્યારે આ પ્રશ્ન બાબતે મહેનત કરતા હોય અને સરકારશ્રી એમાં સહયોગ કરતા હોય, ત્યારે આ બધું કરવાની મને નથી લાગતી કે આની હવે જરૂર પડવી જોઈએ. ત્યારે મારી ખાસ વિનંતી છે સમાજને અને આ દિશાએ કામ ન કરે. અને બીજી એક વાત કે ભાઈ આ રીતે કદાચ કોઈક એવું લાગે કે ભાઈ આમાં રાજકારણ કરીને ક્યાંક ન્યાય આપે, તો એવું મહેરબાની કરીને કોઈ આમાં રાજકારણ ન કરે, નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ કામ થાય, એ જ કામ કરવું જોઈએ. એસઆઈટીએ વધુ એક આરોપીની કરી અટકાયત. બગદાણા ગામે નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં રચવામાં આવેલી એસઆઈટીની તપાસ પણ તેજ થઈ છે. એસઆઈટી ટીમે પાદરી ગામના એક યુવાનની અટકાયત કરી છે. એસઆઈટી દ્વારા આરોપીની અટકાયત બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં એસઆઈટીએ 9 આરોપીની ધરપકડ કરી છે. હવે બધાની નજર એસઆઈટી પર છે કે એસઆઈટીની તપાસમાં શું મોટા ખુલાસા થાય છે.